જીવન સંદેશની યુટ્યુબના પ્રસારણમાં અમે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમી નામમાં આવકાર કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોના જીવન સંબંધી શીખવા માટેની શ્રેણીમાં આજે આપણે ફરી એકવાર એક નવા પ્રેરિતના જીવન સંબંધી જોવા જઈ રહ્યા છે. આ પ્રેરિતનું નામ છે આંદ્રિયા. અંગ્રેજીમાં જેને એન્ડ્રુસ કહેવામાં આવે છે. હવે આંદ્રિયાના નામનો અર્થ થાય છે મેનલી, સ્ટ્રોંગ, બ્રેવ. ગુજરાતીમાં એને કહીએ તો મર્દાનગી સભર, શૂરવીર અથવા મજબૂત. હવે આ આંદ્રિયા એ સિમોન પિત્તરના ભાઈ થાય છે. બુનિયાદી રીતે આપણે એમના સંદર્ભમાં એટલું જ જાણીએ છીએ કે તેઓ પિત્તરના ભાઈ થાય છે. યોહાનની સુવાર્તા એના પહેલા અધ્યાયના 35થી 37 વચનો જો આપણે જોઈએ તો પ્રભુનું વચન ત્યાં આ પ્રમાણે લખે છે. બીજે દાડે યોહાન તેના 2 શિષ્યો સાથે ફરી ઊભો રહેલો હતો. તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું, જુઓ દેવનું હલવાન. તે 2 શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. હવે 40મી કલમમાં જોઈએ, જે 2 શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેની પાછળ ગયા તેઓમાંનો એક સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા હતો. હવે તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થાય એ પહેલાં આંદ્રિયા એ યોહાન બાપ્તિસ્મા કરનારના શિષ્ય હતા. હાલમાં આપણને નવાઈ લાગે, પરંતુ ગુરુ, રાબ્બી અને ચેલા અને શિષ્ય વચ્ચે એ વખતે કેવા સંબંધો હતા એ જો આપણે તપાસીએ તો આપણને ઘણું આશ્ચર્ય પમાડે એવી બાબતો જોવા ત્યાં મળે છે. હવે જ્યારે આપણે રાબ્બી અને શિષ્ય એવા શબ્દો સાંભળીએ છીએ અથવા તો ગુરુ અને ચેલા એવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધની વાત કરતા હોઈએ છીએ. શિક્ષક એ સામાન્ય રીતે એની પાસે રહેલી માહિતી વિદ્યાર્થી સુધી પહોંચાડે છે અને મહદઅંશે આ એક પ્રકારનો લાગણી વગરનો સંબંધ હોય છે, ખૂબ જ વ્યવહારુ સંબંધ. શિક્ષક પાસે ઉપલબ્ધ માહિતી એ શિક્ષક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારના વ્યવહારમાં સંબંધનું બહુ મહત્ત્વ હોતું નથી, પરંતુ યહૂદી સમાજમાં રાબ્બી અને યહૂદી શિષ્યમાં આ વાત તદ્દન વિભિન્ન હતી. આ સંબંધ એ અત્યંત આશ્ચર્યજનક માની શકાય નહીં એવો હતો. પોતાના ગુરુને અનુસરવા માટે શિષ્યો બધી જ બાબતોનો પોતાના જીવનમાંથી ત્યાગ કરતા, એને એક બાજુએ મૂકી દેતા. અને માત્ર જે શિક્ષણ રાબ્બી આપતા તેને જ નહીં, પણ એમની દિનચર્યામાં રાબ્બી જે કંઈ પણ કાર્ય કરતા, કે કેવી રીતે એ કાર્ય કરતા, કેવી રીતે કામ પાર પાડતા હતા, એ બધું એ લોકો ઝીણવટપૂર્વક નિહાળતા અને એનું અનુસરણ કરતા, એનું અનુકરણ કરતા હતા. શિષ્ય માત્ર એટલું જાણીને આનંદ પામતા ન હતા કે સંતોષ રાખતા ન હતા કે રાબ્બી કેટલું જાણે છે અથવા રાબ્બીએ મને શું શીખવ્યું છે, પરંતુ તેઓ પણ રાબ્બી બનવા માટે પ્રયત્નશીલ રહેતા. તેથી રાબ્બી અને શિષ્યનો સંબંધ એ ખૂબ જ ઘનિષ્ઠ, અંગત અને વ્યક્તિગત રહેતો હતો. આંદ્રિયા એ યોહાન બાપ્તિસ્મા કરનારના શિષ્ય હતા અને તેઓ એમને નખશીખ જાણતા હતા. એ યોહાન બાપ્તિસ્મા કરનારને પૂરેપૂરા જાણતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મસીહ હોવું આંદ્રિયાને યોહાનથી વિમુખ કરે છે, પરંતુ તેઓની પર હજી યોહાન બાપ્તિસ્મા કરનારના જીવનની ઊંડી અને ઘેરી છાપ આપણને જોવા મળે છે. તેમનું શિક્ષણ, તેમની ઈશ્વર વિદ્યા એ સગળું આંદ્રિયા પાસે હતું. અને તેથી યોહાન બાપ્તિસ્મા કરનાર દ્વારા એમને જે કાંઈ મળેલું હતું એ બધું એમણે એમના જીવનની અંદર સંગ્રહી રાખેલું હતું. અને એ ઉપરથી આપણને એવું માનવાને કારણ મળે છે કે સિમોન પિત્તર કરતાં, એમના પોતાના ભાઈ કરતાં તેઓ વધુ ધાર્મિક તાલંતો ધરાવતા હતા. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર જે શૈક્ષણિક નીતિ એ સમાજમાં હતી એ પ્રકારે હતી કે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે કોઈપણ રાબીનો શિષ્ય કેવી રીતે બની શકે એ માટે એક અલાયદી વ્યવસ્થા હતી. કોઈપણ જુવાન વ્યક્તિ તે સમયે 4 જે પગથિયાં હતા એની શૈક્ષણિક પ્રક્રિયામાંથી પસાર થઈ અને પોતે જે તે રાબીનો શિષ્ય બની શકે. જે બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત કરવાની શાળા એ વખતે હતી કે જ્યાં 6 થી 10 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવતો હતો, એને બેટ સેફર એટલે હાઉસ ઓફ બુક એવું કહેવામાં આવતા હતા. અહીં
જે શિક્ષણ પ્રદાન કરવામાં આવતું હતું તે એ લોકોને જે ધર્મના મૂળ ઘટકો એની ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. અને જે યહૂદી શામમાં અથવા તો યહૂદી જે પ્રાર્થનાઓ હતી એ લોકોને કંઠસ્થ કરવા માટે એ લોકોને તૈયાર કરવામાં આવતા હતા. પુનર્નિયમનું પુસ્તક એનો 6થો અધ્યાય એની 4થી 9 જે કલમો છે એમાં આ જે શામમાં અથવા તો જે પ્રાર્થના આપવામાં આવી છે જે આ પ્રમાણે છે: હે ઇસ્રાએલ, સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ રાખ. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. હવે આ યહૂદી સમાજને માટે પાયારૂપ ધાર્મિક શિક્ષણ હતું. આ એક પ્રકારે પ્રાર્થના હતી. આ પ્રાર્થના તેઓ દરરોજ ઓછામાં ઓછી 2 વખત તો કરતા અને તેઓ યાદ રાખતા કે તેઓ ઈશ્વરના ખાસ લોક છે. તેઓ નિયમશાસ્ત્ર ભણતા, ગીતશાસ્ત્રમાંથી ઈશ્વરનું ભજન કરતા, ભજનો શીખતા અને જે સર્જનની વાત છે એ પણ એ લોકો શીખતા, જે આપણને ઉત્પત્તિના પુસ્તકની અંદર પ્રાપ્ત થાય છે. અને આથી વિશેષ જે વધુ આશ્ચર્યજનક બાબત આપણને અહીંયા જોવા મળે છે તો એ છે કે આ બાળકો આ ફકરાઓનો માત્ર અભ્યાસ કરતા એટલું જ નહીં, પણ આ જે કંઈ પણ બાબતો હતી, આ જે કંઈ પણ શિક્ષણ હતું એને પૂરેપૂરું કંઠસ્થ કરતા, એ પૂરેપૂરું મોઢે કરતા, શબ્દ તેઓ પૂરા પોતાના મનથી આ ફકરાઓ મોઢે કરી નાખતા. અને ઘણા બધા બાળકો માટે કેળવણી એ અહીંયા જ પૂરી થઈ જતી. કદાચ એ એટલા બધા તેજસ્વી કે યાદશક્તિ ધરાવવાવાળા બાળકો ના હોય તો ત્યાર પછી એ લોકો અહીંયાથી જ શાળા મૂકી દેતા અને પછી એમના પિતાના વ્યવસાયોમાં જતા રહેતા. ક્યાં તો એ લોકો સુથાર બનતા, ખેડૂત બનતા, માછીમાર બનતા, અથવા તો પછી કૃષિને લગતા કોઈપણ વિસ્તારની અંદર પોતાની જાતને વૃદ્ધિ અથવા તો વિકાસ પામવા માટે કાર્યરત રહેતા હતા કે કેવી રીતના આ બધી બાબતો ભણી શકાય. પરંતુ હજી જે લોકો ભણવાની ઉત્કંઠા હોય એ વિદ્યાર્થીઓ હવે કેળવણીના આગળના સ્તરમાં જતા અને એને બેટ તાલમુદ એવું કહેવામાં આવતું હતું. એને હાઉસ ઓફ લર્નિંગ એટલે અભ્યાસ કે ભણવા માટેની જગ્યા, ઘર કે મકાન એવું કહેવામાં આવતું હતું. અને અહીંયા ગાડી 10 થી 12 વર્ષના જે ઉંમર ધરાવતા એવા વિદ્યાર્થીઓ અહીંયા જે તોરાહ એનું શિક્ષણ એ લોકો પ્રાપ્ત કરતા હતા. હવે બેટ સેફર આપણે આગળ જોયું એ શાસ્ત્ર શું કહે છે એ અંગે શિક્ષણ આપે, જ્યારે બેથ તાલમુડ અહીંયા જે એ લોકો શિક્ષણ પ્રાપ્ત કરતા હતા એ લોકો જે શીખી ગયા આગળ એનો અર્થ શું થાય છે એની સમજ આપતું શિક્ષણ એ લોકો પ્રાપ્ત કરતા. એટલે વધારે સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. અને એ સાથે સાથે એ લોકો મિશહાન નામનું જે એક કેળવણીનું પદ્ધતિ હતી એને પણ અનુસરતા. એ એવું કહેવામાં આવે છે મૂસા દ્વારા જે યહોશુઆને નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું એ તોરાહના લખાણો હતા. એ લખાણો દ્વારા પોતાને પ્રોત્સાહિત કરતા વધુ આગળ ભણવા માટે, અને એ વચનો પણ એ લોકો એ પૂરેપૂરા પોતાના જીવનની અંદર ઉતારતા, એને પણ કંઠસ્થ કરી લેતા હતા. અને ત્યાંના જે સ્થાનિક સભાસ્થાનોમાં હોય ત્યાં જઈને એ લોકો આ જે એમણે કંઠસ્થ કરેલી વાતો હતી એ અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. અહીંયા પણ ઘણા લોકોની જે શૈક્ષણિક કારકિર્દી એ પૂરી થઈ જાય એ પછી પણ જે લોકોને વધુ ભણવાની ઉત્કંઠા હોય એ લોકો બેટ મિદ્રાસ એટલે ત્યાં આગળ હવે એ લોકો એન્શિયન્ટ જે યહૂદી કોમેન્ટ્રીઝ હતી, હિબ્રુ કોમેન્ટ્રીઝ હતી એનો અભ્યાસ કરતા હતા. અને હવે એ પોતાની જે સમજ હતી એને વિસ્તૃત કરીને રોજના જીવનમાં એનું કેવી રીતના અમલ કરી શકાય અને એ ગ્રહણ કરેલું શિક્ષણ એ હવે કેવી રીતના જીવી શકાય એનો પ્રયત્ન એ લોકો કરતા હતા. અને હવે આ સમયે એ લોકો હવે 15-16 વર્ષની ઉંમરના થઈ ગયા હોય એટલે હવે એ લોકો પણ આ પ્રક્રિયાની શિક્ષણની પ્રક્રિયામાંથી પસાર થયા પછી પોતે કોઈક એક રાબ્બીની કે ગુરુની શોધ કરતા અને પછી એ ગુરુની પાસે રહી અને એ લોકો આ જે શિક્ષણ એમણે મેળવેલું હોય એ અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. અને તેથી કરીને આંદ્રિયા એ જ્યારે યોહાન બાપ્તિસ્મા કરનારના શિષ્ય હતા અને યોહાન બાપ્તિસ્મા કરનાર એમના રાબ્બી કે ગુરુ હતા
એનો અર્થ એ થયો કે આંદ્રિયા સ્વયં આ જે શિક્ષણની પ્રક્રિયા હતી એમાંથી પસાર થઈને એ જે યોહાન બાપ્તિસ્મા કરનાર એમના રાબી હતા એના એ શિષ્ય બને છે. હવે શા માટે આપણને પ્રશ્ન થાય કે આંદ્રિયાની ઓળખ જાણીતી થતી નથી? આંદ્રિયા જેમના શિષ્ય હતા તેઓ રાનમાં એટલે કે અરણ્યમાં પોતાની સેવા કરતા હતા અને તેઓ પોતે શા માટે અસ્તિત્વ ધરાવતા હતા એ માહિતીથી યોહાન બાપ્તિસ્મા કરનાર એ પોતે પૂરેપૂરા વાકેફ હતા અને તેથી તેમનો જે ધર્મોપદેશ હતો એ આ પ્રકારે હતો. માથી અનુસાર શુભ સંદેશ એના 3 અધ્યાય અને 2 વચનમાં જોવા મળે છે, પસ્તાવો કરો કારણ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. તેથી જ્યારે યોહાન 1:19 જ્યારે યહૂદીઓએ તથા યાજકોએ તથા લેવીઓએ એવું પૂછવા મોકલ્યા કે તમે કોણ છો, ત્યારે તેની શાહેદી એટલે કે યોહાન બાપ્તિસ્મા કરનારની શાહેદી એ આ પ્રમાણે હતી. તેમણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં, પણ એવું કબૂલ કર્યું, હું તો ખ્રિસ્ત નથી. તેઓ તેને પૂછ્યું, તો શું તું એલિયા છે? તે કહે છે, હું તે નથી. તો શું તું આવનાર પ્રબોધક છે? તેમણે ઉત્તર આપ્યો કે ના. માટે તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે કે જેઓએ અમને મોકલ્યા છે તેઓને અમે ઉત્તર આપીએ? તું પોતાના વિશે શું કહે છે? તેણે તેઓને કહ્યું કે જે યશાયા પ્રબોધકે કહ્યું છે તે પ્રમાણે પ્રભુનો માર્ગ પાધરો કરો, તે પ્રમાણે રાનમાં ગાંઠો પાડનારની હું વાણી છું. હવે આપણને આશ્ચર્ય થાય કે કોઈની ઓળખ એવી કેવી કે હું રાનમાં ગાંઠો પાડનારની વાણી છું. પણ યશાયા સંદેશવાહકનું પુસ્તક એનો 40મો અધ્યાય એના 3-5 વચનની અંદર જે ભવિષ્ય કથન કહેવામાં આવેલું, ભવિષ્ય કથન એ યોહાન બાપ્તિસ્મા કરનારના જીવનમાં પરિપૂર્ણ થતું હતું. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યશાયા 40:3-5 સાંભળો, કોઈ એવું પોકારે છે કે જંગલમાં યહોવા માટે માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા દેવને સારું સડક સીધી કરો. તેથી આંદ્રિયા પોતાના રાબ્બીની માફક પોતાની અંગત ઓળખ કરતાં ઈશ્વરમાં તેમની ઓળખ શી છે તેનું મહત્ત્વ સમજતા હતા અને તેથી તેમને ઓળખનું મહત્ત્વ શું છે તેની ખાતરીપૂર્વકની સમજણ હતી અને તેથી તેઓ પોતાની જાતને પ્રસિદ્ધિથી પર રાખે છે. અને તેથી આપણને આંદ્રિયાની એટલી બધી ઓળખ પ્રભુના વચનોમાં જોવા મળતી નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મસીહા તરીકેની સમજણ એ ત્યાં પ્રાપ્ત કરે છે. યોહાન અનુસાર શુભ સંદેશ એનો 1 અધ્યાય અને 41મું વચન, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તે પોતાના ભાઈ સિમોનને મળીને કહે છે કે મસીહ જેનો અર્થ ખ્રિસ્ત છે તે અમને મળ્યા છે. યોહાન બાપ્તિસ્મા કરનાર જાણતા હતા કે સાચા રાબી કોણ છે, સાચા ગુરુ એ કોણ છે અને તેથી તેઓ પોતાના શિષ્યો પર ક્યારેય માલિકી હક રાખતા નથી. સહેલાઈથી તેઓને ઈસુની પાછળ ઈસુ સાથે જવા દે છે. તેઓને એ ખબર હતી કે આ ઘેટાઓના સાચા ઘેટા પાળક તો ઈસુ જ છે. અને આંદ્રિયાએ યોહાન બાપ્તિસ્મા કરનારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપેલી શાહિદી સાંભળી તેના બીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલ બાપ્તિસ્માની અંદર જે વાત આપણને જોવા મળે છે યોહાનની સુવાર્તા 1 અધ્યાયની 34મી કલમમાં કે મેં જોયું છે તે શાહિદી આપી છે કે એ જ દેવનો દીકરો છે. અને 29મી કલમમાં તેથી આગળ એમ કહે છે, બીજે દાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. અને તે સાંભળીને આ પ્રભુના શિષ્ય એ ઈસુની પાછળ જાય છે. અને 36મી કલમમાં તે ફરી તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે જુઓ દેવનું હલવાન. 38મી કલમમાં ફરી તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેમને પૂછ્યું કે તમે શું શોધો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આંદ્રિયાને પૂછે છે કે તમે શું શોધો? 39મી કલમની અંદર પ્રભુનું વચન આ પ્રમાણે કહે, આવીને જુઓ તે દહાડે તેઓ તેની સાથે રહ્યા. અને 41મી કલમમાં તે પ્રથમ પોતાના ભાઈને એટલે કે પિત્તરને મળીને કહે છે કે મસીહ કે જેનો અર્થ ખ્રિસ્ત છે તે અમને મળ્યો છે. અને તેથી કરીને સમગ્ર પ્રેરિતોમાં સૌથી પહેલી મસીહની સાચી સમજણ પ્રાપ્ત કરે છે. પ્રભુ સાથે સમય વિતાવીને તે આ સમજ પ્રાપ્ત કરે છે. અને મસીહ એ સગડા માટે સગડું કરતા હતા એ બાબતથી એ ત્યાં આગળ પૂરેપૂરા માહિતગાર થાય છે. હવે મસીહની સાચી સમજ પ્રાપ્ત કર્યા પછી જે સૌ પ્રથમ બાબત આંદ્રિયા કરે છે તે 41મી કલમમાં આપણને જોવા મળે છે. તે સૌથી પહેલાં પ્રભુની સાચી ઓળખ પ્રાપ્ત કર્યા પછી આંદ્રિયા જે બાબત કરે છે એ યોહાન અનુસાર શુભ સંદેશ 1 અધ્યાયની 41મા વચનમાં
પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે, મસીહ જેનો અર્થ ખ્રિસ્ત છે તે અમને મળ્યા છે. અને તેને ઈસુની પાસે લઈ આવ્યો. એટલે આંદ્રિયા પિત્તરને ઈસુની પાસે લઈ આવ્યો. આ એટલા બધા સુખદ સમાચાર હતા કે આંદ્રિયા એ પોતાની પાસે રાખી શક્યા નહીં. તેથી આંદ્રિયાએ જઈને દુનિયામાં તે સૌથી વધુ જે વ્યક્તિ ઉપર પ્રેમ કરતા હતા, જે વ્યક્તિને ચાહતા હતા, એવી ઈચ્છા રાખતા હતા કે તે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે અને તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તે પોતે દોરી લાવે. તેમણે કોઈ પણ જાતના ખચકાટ વગર તાત્કાલિક આ કાર્ય કર્યું. કોઈ પણ જાતના ખચકાટ વગર એમણે એમના ભાઈ પિત્તરને મસીહ અમને મળ્યા છે એ વાતની એ ત્યાં આગળ ખાતરીપૂર્વકની સમજણ એમના ભાઈને આપે છે. હવે અસરકારક સેવા માટે ઈશ્વરની યોગ્ય સમજણ હોવી એ જરૂરી છે. આંદ્રિયા પોતાના કરતાં વધુ જાણીતા થયેલા સગાભાઈની છાયા હેઠળ હંમેશા જીવન જીવ્યા છે. ઘણી બધી બાઇબલની કલમો તેઓ પિત્તરના ભાઈ થાય તે પ્રમાણેની વિગત આપણને જોવા મળે છે. એવું દર્શાવવામાં આવ્યું છે કે એ વાતને લીધે એ પોતે કોણ છે એની અર્થપૂર્ણતા એ સાચી રીતે પરિપૂર્ણ થતી હતી. ને આ પ્રકારની પરિસ્થિતિમાં કે જ્યાં આટલા બધા અંશે એક ભાઈ બીજા ભાઈથી ચડિયાતા દેખાડવામાં આવે છે, ત્યાં આગળ ઘણી બધી વખત બે ભાઈઓ વચ્ચે મનદુખ થાય, ક્લેશ થાય, ચડસાચડસી થાય. પણ આંદ્રિયાના કિસ્સાની અંદર આવું કાંઈ બન્યું હોય એવા કોઈ પણ પુરાવાઓ બાઇબલની અંદર આપણને જોવા મળતા નથી. હવે ક્યારેય એમણે એમના પોતાના મોટા ભાઈ પિત્તરના વર્ચસ્વને નકાર્યું હોય, પોતાના ભાઈ પિત્તરના વર્ચસ્વને ક્યારેય એમણે નકાર્યું નથી. ક્યારેય એમણે નારાજગી પણ વ્યક્ત કરી નથી. આંદ્રિયા એ પોતે પિત્તરની જે જોહુકમી કરવાની વૃત્તિ હતી એનાથી પૂરેપૂરા વાકેફ હતા અને તેઓ સંપૂર્ણપણે જાણતા હતા કે જો પિત્તર શિષ્યોની ટોળીમાં પ્રવેશ કરશે તો પૂરેપૂરો બધો કારભાર પોતાને હસ્તક લઈ લેશે. એ આંદ્રિયા હવે પછીના દરજ્જે અથવા ગૌણ દરજ્જે ધકેલાઈ જશે અને તેમ છતાં આંદ્રિયા એ પોતાના ભાઈ પિત્તરને પ્રભુ પાસે લાવે છે. આ હકીકત તેમના ચારિત્ર વિશે આપણને ઘણું બધું શીખવે છે. બધે ઠેકાણે પવિત્ર શાસ્ત્ર આંદ્રિયા વિશે જણાવતા એમ શીખવે છે કે તેઓએ પડદા પાછળ રહીને અસરકારક સેવા કરવાનું એમને જે પ્રભુએ કૃપાદાન આપ્યું હતું એ એમને માટે યોગ્ય હતું અને એ સ્વીકારીને એ રીતે જીવન જીવ્યા હતા. ક્યારેય ધ્યાન કેન્દ્રિત થાય એવા માન મર્તબો એમણે શોધ્યો નથી. તેઓ આગળ રહી પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય એવા સ્થળોએ જઈને મહેનત પણ કરતા નથી. તેઓ ક્યારેય પોતાના માટે કે પોતાની પરિસ્થિતિ માટે, પોતાના ભાઈ માટે એમણે હૃદયમાં કડવાશ હોય એવું આપણને જોવા મળતું નહોતું. ઈશ્વર તરફથી તેમને મળેલા તેડાને અને કૃપાદાનને આધારે એ હંમેશા આ પોતાની જે સેવા હતી એમાં આનંદ માણતા રહ્યા. આ એક એવા શિષ્ય હતા કે એ કોઈપણ વ્યક્તિની અંદર એનું વ્યક્તિગત મૂલ્ય જોઈ શકતા હતા. વેલ્યુ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એ જોવાની ક્ષમતા ધરાવનાર એવા આ પ્રભુના સેવક હતા આંદ્રિયા. જ્યાં લોકો સાથેના વ્યવહારની વાત આવે છે ત્યારે આંદ્રિયાને મન નાનામાં નાના વ્યક્તિ એક આત્માના મૂલ્યની કદર હતી. તેઓ મોટા ટોળાને નહીં પરંતુ એક વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા માટે જાણીતા હતા અને સક્ષમ હતા. પવિત્ર શાસ્ત્રમાં જ્યાં કંઈ પણ તેમના નામનો ઉલ્લેખ થયો છે ત્યાં તેઓ કોઈકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવાનો પ્રયત્ન કરતા હોય એવું આપણને જોવા મળે છે. આપણે જો યાદ કરીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળ્યા બાદ તેમનું પ્રથમ કૃત્ય જઈને પિત્તરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવાનું હતું. આ બનાવ આંદ્રિયાની ધર્મસેવાની શૈલી બતાવે છે. પેલા 5000ને જમાડવાના પ્રસંગે આંદ્રિયા એક છોકરાને શોધી કાઢે છે. માછલી તથા રોટલી સાથે એ પ્રભુ પાસે લાવે છે. અન્ય બીજા શિષ્યો આટલી મોટી માનવ મહેરામણને ખોરાક લાવવાની વાતમાં ચક્રાવે ચડ્યા હતા કે આ કેવી રીતે આપણે આ કાર્ય પરિપૂર્ણ કરીશું. અહીં આંદ્રિયા એક એવી વ્યક્તિ હતા કે જે એક નાના છોકરાને પ્રભુ પાસે લાવે છે. યોહાન અનુસાર શુભ સંદેશ 6 અધ્યાયને 9મા વચનમાં અહીં એક જુવાન છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે. અને યોહાન 12:20-22માં
હવે જેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા તેઓમાંના કેટલાક ગ્રીક લોકો હતા. બીજો એક પ્રસંગ છે. માટે તેઓએ ગાલિલના બેથસાદાના ફિલિપને આવીને વિનંતી કરી કે સાહેબ, અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ. ફિલિપે આવીને આંદ્રિયાને કહે છે અને આંદ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. હવે અહીં કેટલાક ગ્રીક લોકો ફિલિપને શોધી કાઢે છે અને તેઓ ઈસુને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ લોકો કદાચ વિદેશીઓ હતા જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિષ્ઠા વિશે વાકેફ હતા, જાણકારી એ લોકોની પાસે હતી અને હવે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માગતા હતા. હવે આ વાત પણ કેટલી અર્થસૂચક અને આશ્ચર્યજનક છે કે આ માણસો આવીને ફિલિપને મળે છે અને ફિલિપ હવે એ લોકોને આંદ્રિયા પાસે લઈ જાય છે અને આંદ્રિયા તેમનો ભેટો પ્રભુ પાસે કરાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે સાથે કરાવે છે. હવે શા માટે ફિલિપ એકલા જઈને આ કાર્ય નથી કરતા? શું ફિલિપ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી ડરતા હતા? શું તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના પોતાના સંબંધ ઉપર ભરોસો નહોતો કે પછી તેઓ નક્કી કરી શકતા નહોતા અહીં ગાડી કે શું પ્રભુ આ લોકોને મળવા માટે રાજી હશે કે રાજી નહીં હોય? ફિલિપ ગભરાટ અનુભવતો હશે, પરંતુ આ બધાથી પર તેમને એક ખાતરી હતી કે આંદ્રિયા એ એક એવી વ્યક્તિ છે કે એ કોઈપણ વ્યક્તિનો પ્રભુ સાથે મેળ મિલાપ કરાવી શકે છે. અને તેથી આંદ્રિયા જરાય મૂંઝવણ વગર જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માંગતી હોય તો ખૂબ સાહજિકતાથી, ખૂબ સરળતાથી તે વ્યક્તિની પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મુલાકાત કરાવી શકતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 6:37 કહે છે એમ, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી મૂકીશ નહીં. પ્રભુનું આ વિધાન તેઓ પૂરેપૂરું જાણતા હતા અને તેથી આંદ્રિયા ખૂબ સ્વાભાવિક રીતે જે કોઈ પ્રભુને મળવા ઈચ્છે તેને સરળતાથી પ્રભુની પાસે દોરી લાવતા અને તેમણે આ કૃત્ય ઘણીવાર કર્યું છે. દેખીતી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી રીતે જાણતા હતા, તેથી કોઈ પણ વ્યક્તિને પ્રભુ પાસે લાવવામાં તેઓ આંદ્રિયા ક્યારેય ખચકાટ અનુભવતા નહોતા. યોહાન 1 તેઓ પિત્તરને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યા અને આપણે એમ કહી શકીએ કે એક સ્થાનિક મિશનરી તરીકે તેઓ જીવ્યા. યોહાન 12 તેઓ ગ્રીક લોકોને પ્રભુ પાસે લાવ્યા અને ત્યાર પછીના સમયની અંદર એ પોતે પરદેશી મિશનરી થયા, કારણ કે વિદેશીઓને પ્રભુ પાસે લાવ્યા. અને પિત્તર અને આંદ્રિયા પાસે, બંને પાસે આમ જોઈએ બંને ભાઈઓ પાસે સુવાર્તિક હૈયું હતું, પણ બંનેની રીત એ તદ્દન અનોખી હતી. તેઓ બંને એકબીજાથી સંપૂર્ણપણે અલગ હતા. 50માના પર્વ વખતે પિત્તરે કરેલા ઉપદેશથી 3000 લોકો મંડળીમાં ઉમેરાયા, પરંતુ આંદ્રિયાએ ક્યારેય કોઈ ઠેકાણે આ પ્રકારે ઉપદેશ કર્યો હોય એવું આપણને જોવા મળતું નથી. પરંતુ આ પિત્તરને પ્રભુ પાસે લાવવાની ભૂમિકામાં, ઈશ્વરની સર્વોપરી ઈચ્છા પરિપૂર્ણ કરવામાં એમણે પૂરેપૂરું યોગદાન આપીને પ્રભુના હાથમાં પોતાને સોંપીને પ્રભુને પૂરેપૂરો એમનો ઉપયોગ કરવામાં દીધો હતો. અને તેથી પિત્તરની સેવાની ફળશ્રુતિ સમાન તમામ બાબતો ઉપર આંદ્રિયાનો હક એ અકબંધ રહે છે. આંદ્રિયામાં એક બીજી વિશેષતા હતી કે આંદ્રિયા એ અર્થહીન બાબતોનું મૂલ્ય જોનાર વ્યક્તિ હતા. વેલ્યુ ઓફ ઇનસિગ્નિફિકન્ટ ગિફ્ટ એ જોઈ શકતા હતા. ઘણા બધા લોકો એવા હોય છે કે જે નાની નાની વાતોનું મૂલ્ય સમજતા હોય, ખૂબ જ સ્પષ્ટ રીતે, વ્યાપક રીતે એ નાની નાની બાબતોમાં એક મોટા વિશાળ ચિત્રને જોતા હોય છે. આંદ્રિયા આ કક્ષામાં ઉચિત છે. 5000ને જમાડવાના પ્રસંગમાં એ જે વાત છે એ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામાન્ય રીતે પહાડ પર પોતાના શિષ્યોની સાથે અંગત સમય ગુજારવા માગતા હતા અને તેથી હંમેશા બને એ રીતે તેઓ જાહેર સેવામાંથી અલગ થઈ અને પોતાના શિષ્યો સાથે સમય ગુજારવાનું પસંદ કરતા હતા. ત્યારે શોર બકોર કરતો એક મોટું ટોળું માનવ મહેરામણ એ એમને પકડી પાડે છે અને આ વેળાએ યહૂદી તવારીખમાં સૌથી અગત્યનો વિરામનો સમય એટલે કે પાસ્કા પર્વનો સમય હતો. અને અગાઉનો જે પાસ્કા પર્વ આવે એની અગાઉનો જે આ સમય હતો એ સમય હતો. એનો અર્થ એ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધન સ્તંભે જડાવવા માટેનું 1 વર્ષનો સમય બાકી હતો. અચાનક અહીં આપણે જોઈએ તો એક ટોળું આવી પહોંચ્યું અને તેમાંથી કેટલાકે જાણી લીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં શિક્ષણ આપવાના છે. અને તેથી એ લોકો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને શિક્ષણ આપે છે અને ત્યાર પછી સાંજ પડી જાય છે, જમવાની વેળા આવે છે અને તેથી યોહાન અનુસાર શુભ સંદેશ એના 6 અધ્યાય અને 6 વચનની અંદર
આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જે લોકો હતા, જે લોકોને હવે ભૂખ લાગી હશે એવું પ્રભુ જાણતા હતા, અને તેથી એ લોકોને માટે ખોરાક લાવવા માટે એ પોતાના શિષ્યોને આજ્ઞા કરે છે. અને યોહાન 6:6 અંદર આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક આવું કહે છે, પણ તેણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને પારખવાને સારું પૂછ્યું કે તે શું કરવાનો હતો એ પોતે અગાઉથી જાણતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા શું કરવાના હતા એ સ્વયં પોતે જાણતા હતા, અને તેથી કરીને એ ત્યાં શિષ્યોને કહે છે કે તમે આ લોકોને માટે ખોરાકની વ્યવસ્થા કરો. ફિલિપ એ તરત હિસાબ કરી લે છે અને એ નિશ્ચિત થાય છે, અને પોતાની જોડીમાં જે 200 દિનાર હતા એ ગણીને ત્યાં કહે છે કે ભાઈ આ 200 દિનાર એ આ લોકોને માટે ખોરાકને માટે પૂરતા પૈસા નથી. અને તેથી ફિલિપની દ્રષ્ટિ જે હતી એ જરૂરિયાતની માત્રા પ્રમાણે પુરવઠો નથી એ બાબત ઉપર હતી. અને અન્ય બીજા શિષ્યો પણ આ જે સંદર્ભ ઊભો થાય છે, આ જે પરિસ્થિતિ ઊભી થાય છે, એમાં એની અંદર વિચાર શૂન્ય બની ગયા હતા. શું કરવું એની કોઈ સમજ નથી. માથી આ ઘટનાને પોતાની શૈલીમાં રજૂ કરતા આ પ્રમાણે નોંધ કરે છે. માથી અનુસાર શુભ સંદેશ એનો 14મો અધ્યાય અને 15મા વચનમાં, અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે આ ઠેકાણું ઉજ્જડ છે અને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામમાં જઈને પોતાને સારું ખોરાક લે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યુત્તર વાળે છે 16મી કલમમાં. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. પ્રભુની આ પ્રકારની તાર્કિક માગણીથી શિષ્યો ઘણા અચરજ થઈ ગયા હશે. આ સમયે આંદ્રિયા બોલી ઉઠે છે. યોહાન 6:9 એક જુવાનઈ છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? વાસ્તવમાં આંદ્રિયા પણ જાણતા હતા કે 5 જવની રોટલી અને 2 નાની માછલી એ દ્વારા 5000ને જમાડી શકાય નહીં, પણ પોતાની આગવી રીત પ્રમાણે કોઈ પણ ભોગે તે આ જુવાનને પ્રભુ પાસે લાવે છે. અને પ્રભુએ શિષ્યોને લોકોને જમાડવા માટે જે આજ્ઞા આપી હતી, અને આંદ્રિયા એ પણ જાણતા હતા કે પ્રભુ ક્યારેય એવી આજ્ઞા નહીં આપે કે જે પાળવી અશક્ય હોય. અને તેથી આંદ્રિયા પોતાનાથી બનતું ઉત્તમ અહીં કરે છે. તે ખોરાકનો એક સ્ત્રોત છે જે ઉપલબ્ધ હતો એવું જાણતા હતા, અને તેની ખબર એ પ્રભુને આપે છે. પણ પ્રભુ એ તો સર્વજ્ઞ છે, બધું જાણનાર પ્રભુ છે, અને તેથી તેઓ આ વાત જાણતા હશે. અને આંદ્રિયાના આ વલણ પરથી એ સમજવાની જરૂર છે કે કોઈ પણ ભેટ, કોઈ પણ કૃપાદાન પ્રભુના હાથમાં સોંપાયેલું હોય તો તે અર્થહીન, મામૂલી કે બિનમહત્ત્વનું કે શુલ્ક રહેતું નથી. યોહાન 6:10-13 આ વૃત્તાંત આ પ્રમાણે લખાયું છે. ઈસુએ કહ્યું કે લોકોને બેસાડી દો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું, તેથી લોકો બેસી ગયા, અને પુરુષોની સંખ્યા આશરે 5,000ની હતી. ત્યારે ઈસુએ તે રોટલી લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હોય તેટલું જ એ જ રીતે આવ્યું. તેઓએ ધરાયા પછી પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામું ન જાય, માટે છાંડેલા કકડા એકઠા કરો. તે માટે તેઓએ તે એકઠા કર્યા, અને જવની 5 રોટલીઓમાંના જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. કેવો અદ્ભુત પાઠ! ખૂબ ઓછી માત્રામાં ઉપલબ્ધ ખોરાકથી મોટી સિદ્ધિ હાંસલ કરી અને પ્રભુના સામર્થ્યની સાક્ષી ત્યાં આપણને જોવા મળે છે. પ્રભુના હાથમાં મૂકવામાં આવેલ કોઈ પણ ભેટ કે કૃપાદાન એ ક્યારેય અર્થહીન હોતું નથી. માનવી મગજને માટે આ સ્વીકારવું અઘરું લાગે, પરંતુ આંદ્રિયા સહજ સ્વભાવે જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવી નજીવી ભેટ લાવી એ પ્રભુનો સમય બરબાદ કરતા ન હતા. ભેટમાં મહાનતા રહેલી નથી, પણ પ્રભુમાં મહાનતા રહેલી છે. જેને એ ભેટ અર્પણ થાય છે એ પ્રભુ મહાન છે, અને તેથી આંદ્રિયા આ મહાન ચમત્કાર માટે તખતો ગોઠવનાર એક પ્રભુનો શિષ્ય બને છે. જે બીજી વિશેષતા આંદ્રિયાના જીવનમાં આપણને જોવા મળે છે પ્રભુના વચનોમાંથી, એ છે વિશેષ ધ્યાન ન ખેંચનાર સેવાનું મૂલ્ય. વેલ્યુ ઓફ ઇનકોન્શિયસ સર્વિસ. સૌથી મોટું ઢોલ વગાડવાનું ના મળે તો કોઈ પણ વ્યક્તિ એ સંગીતની ટોળીમાં ક્યારેય જવાનું પસંદ નહીં કરે. યાકૂબ અને યોહાનની
આ પ્રકારની કંઈ રીતભાત હતી ને તે જ પ્રમાણે પિત્તરની પણ આવી જ કંઈ રીતભાત હતી. પણ આંદ્રિયા નોખા હતા. મોટી ચર્ચા વિચારણા, વાદ વિવાદ કે પછી દલીલબાજીમાં આંદ્રિયાએ ક્યારેય ભાગ લીધો હતો ને એવી વાત પણ આપણને પ્રભુના વચનોમાં જોવા મળતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લોકોને દોરી લાવવા માટે એ પોતાની જાતને એક બાજુએ મૂકે છે, પોતાની જાતને પ્રભુએ એ સેવા માટે પસંદ કરી એવું એ ઈચ્છતા હતા અને એમને એક વ્યક્તિના મૂલ્યની વધારે ચિંતા હતી. તેમને એવી પરવા નથી કે કોને યશ મળશે કે કોને યશ નહીં મળે, પણ એમની એ તૃષ્ણા હતી કે પ્રભુ પાસે આવનાર કોઈ પણ વ્યક્તિ એ પ્રભુ વિહીન ના રહી જાય. અને એમ આંદ્રિયા એ વ્યક્તિગત લોકોને પ્રભુ પાસે લાવનાર પ્રભુના શિષ્ય બને છે. હવે જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી આંદ્રિયાએ ક્યારેય કોઈ મોટી જનમેદનીને સંબોધન કર્યું નથી, મોટી મોટી મંડળીઓની સ્થાપના કરી હોય કે ક્યારેય કોઈ મોટા ધર્મપત્રો લખ્યા હોય, પ્રેષિતોના કાર્યોમાં કે પછી કોઈ પણ પત્રમાં તેમના નામનો ખાસ ઉલ્લેખ થયો નથી. આંદ્રિયા પવિત્ર શાસ્ત્રના પૃષ્ઠો પર એક છાયાચિત્ર તરીકે આપણને જોવા મળે છે. 50માના પર્વ પછી આંદ્રિયાનું શું થયું હશે તે અંગે પવિત્ર શાસ્ત્રમાં કોઈ નોંધ કરતું નથી. શરૂઆતની મંડળીમાં તેમની ભૂમિકા એ પડદા પાછળની છે. ભલે તેમણે ગમે તે કાર્ય પાર પાડ્યું હોય, પણ ધાર્મિક પરંપરા અનુસાર આંદ્રિયા એ વખતે ઉત્તરના ભાગમાં સુવાર્તા લઈને ગયા હતા. અને યુસેબસ જે પ્રાચીન મંડળીના ઇતિહાસકાર છે એમના મતે આંદ્રિયા એ વખતે છેક સિથિયા એટલે હાલનું જે રશિયા અને એના દક્ષિણના ભાગ અને પશ્ચિમ કઝાકસ્તાન જે રશિયાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં એ સુવાર્તા લઈ ગયા હતા. અને તેથી કરીને આંદ્રિયા એ રશિયાના પેટ્રન સેન્ટ એટલે હિમાયતી સંત એવું એમને કહેવામાં આવે છે. સ્કોટલેન્ડના પણ એ હિમાયતી સંત એટલે કે પેટ્રન સેન્ટ એમ કહેવામાં આવે છે. છેવટે તેઓને એથેન્સ પાસે દક્ષિણ ગ્રીસના આખિયામાં વધસ્તંભે ચડવામાં આવ્યા હતા. એક વૃત્તાંતિક એવી વાત રજૂ કરે છે કે આંદ્રિયા એ રોમન રાજ્યના એક હાકેમ હતા, એના પત્નીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે દોરી લાવ્યા હતા અને તેથી તેમના પતિ એ છંછેડાયા હતા અને બહુ ક્રોધિત થયા હતા. અને તેઓ એવી ઈચ્છા ધરાવતા હતા, આંદ્રિયા પોતે એવી ઈચ્છા ધરાવતા હતા કે એમના પત્ની છે એ એમના પતિને પણ પ્રભુ પાસે લાવે. અને એમના જે આ હાકેમના પત્ની હતા એ પ્રભુનો સ્વીકાર કરે છે. તેથી આંદ્રિયા એ હંમેશા એવી ઈચ્છા રાખતા હતા કે હવે હાકેમ પણ પ્રભુ પાસે આવે. પણ આ હાકેમ એ વિરુદ્ધ પ્રકૃતિ ધરાવનાર અથવા દુષ્ટ પ્રકૃતિ ધરાવનાર એવી વ્યક્તિ હતા અને એ હાકેમ એ આંદ્રિયાને વધસ્તંભે જડવા માટે સોંપી દે છે. અને હવે આ હાકેમના હુકમને આધારે જેમણે આંદ્રિયાને વધસ્તંભે જડ્યા તેમણે ખીલા મારવાની જગ્યાએ આંદ્રિયાના હાથ ને પગ એ ચામડાની દોરીથી એક્સ એટલે ગુણાકાર આકારનો વધસ્તંભ બનાવી અને એની ઉપર બાંધી દીધા. અને જે મોટાભાગના ઇતિહાસકારો જણાવે છે તે પ્રમાણે જીવનની છેલ્લી ક્ષણોની વાસ્તવિકતા એમના જીવનની જે નોંધવામાં આવી છે એ આ પ્રમાણે છે કે વધસ્તંભ ઉપર મૃત્યુ પામતા પહેલાં આંદ્રિયા 2 દિવસ સુધી જીવિત રહ્યા હતા અને ભયંકર યાતના ભોગવતા હતા, ભયંકર વેદના ભોગવતા હતા. અને ત્યાંથી પસાર થનાર દરેક વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મુક્તિ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારે ને તમારે માટે મૃત્યુ પામ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનર્જીવિત થયા છે, એ સુવાર્તા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ તમને સાચો આનંદ અને સાચી મુક્તિ પ્રાપ્ત થાય છે, તારણ પ્રાપ્ત થાય છે, એ વાત એ રજૂ કરતા હતા. તમે તેમની તરફ ફરો એ જે શુભ સંદેશ છે એ લોકોને આપતા હતા. પોતે એટલી બધી યાતના ભોગવવા છતાં એમને જ્યાં વધસ્તંભે ચડ્યા ત્યાંથી પસાર થનાર એક એક વ્યક્તિને મુક્તિનો સંદેશ આપવામાં એ છેક પોતાના જીવનના અંત સુધી લાગુ રહ્યા. આપણને પ્રશ્ન થાય કે શું સેવક તરીકે તેમની અવહેલના થઈ? ના, તેમને મન તેમની ધર્મસેવા એક લાહવો હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું હલવાન છે એ વિધાન સાંભળનાર સૌ પ્રથમ શ્રોતા એ આંદ્રિયા હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવામાં પણ સૌ પ્રથમ હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંતર્ગત વર્તુળમાં હતા કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સીધો મળવાનો પ્રવેશ હક ધરાવતા હતા.
ડાયરેક્ટ એક્સેસ એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હતો. તેમનું નામ પણ અન્ય પ્રેરિતોની સાથે અનંતકાલિક શહેર નવા યરુશાલેમના પાયાના પથ્થર ઉપર અંકિત છે. સૌથી ઉત્તમ વાત તો એ છે કે જીવનભર તેમને એ તક પ્રાપ્ત થઈ કે જે કાર્ય કરવાનું તેઓ ચાહતા હતા કે તેઓ વિવિધ વ્યક્તિઓને પ્રભુની ઓળખ કરાવે. આંદ્રિયા જેવા લોકોને માટે આપણે પ્રભુનો આભાર માનીએ. એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેઓ વિશ્વાસુપણે મહેનત કરે છે પણ ક્યારેય જાહેરમાં પ્રગટ થતા નથી. શુલ્ક પ્રદાન કરે છે, બલિદાનયુક્ત ભેટ આપે છે, તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ઘણું બધું પ્રતિપાદિત કરે છે. તેમને પૂરતું માન સન્માન મળતું નથી અને એમને એવા માન સન્માનની પરવા પણ હોતી નથી. તેઓ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એટલું સાંભળવા માગે છે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તો થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તારા પ્રભુના આનંદમાં બેસ. પ્રભુ આંદ્રિયાના જીવન દ્વારા આપણે સર્વને પ્રભુમાં જીવવાને માટે પ્રોત્સાહિત કરે.